અને માના સાનિધ્યમાં મળ્યા છીએ. ત્યારે આજે એ માં ઉનાઈ એટલે કે ઉષ્ણા અંબા અને બેનશ્રી ગીતાબેન તમને કહેતા મને બહુ આનંદ થાય છે કે આ એવી ધરતીમાં આપણે બેઠા છીએ કે આ સરભંગ ઋષિને જે કૃષ્ણ રોગ હતો એ ભગવાન રામચંદ્રજીએ સાહેબ ધનુષ ચલાવી અને અહીંયા પાતાળ તોડી અને અહીંયા જે ઉના પાણીના જરા છે એ ભગવાન રામે સ્વયં પ્રગટ કરેલા અને એ આજે પણ કહેવાય છે કે એ જરાનું પાણીથી કોઈ સ્નાન કરી લે તો આજે પણ આદિ વ્યાધિ ને 3 રોગો માણસના મટી જતા હોય એ માં ઉષ્ણા અંબાના સાનિધ્યમાં હોને તમે બેઠા છે. હા, મજા આવે. તાળી એકારે પાડજો, હોલસેલમાં પાડજો, બીજા નથી પાડતા. મેં શું પૈસા લઈને બૂચ માર્યા તમારા? હા, હું હાસ્ય કલાકાર છું. ગીતાબેનની સાથે કમલેશ પ્રજાપતિ મારું નામ છે. હા, અને આમ તમને નામ એટલા માટે આપી દીધું, 2 દિવસ પહેલા બેન સાથે પ્રોગ્રામ હતો, હું મારું નામ નહોતો બોલ્યો તો સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યું તો એક ભાઈ બોલ્યા, પેલો કાળિયો એવું સારું બોલતો, હું નામ એનું કે, એટલે હું મારું નામ મારી જાતે આપી દઉં છું. એમ કમલેશ પ્રજાપતિ નામ છે, હાસ્ય કલાકાર છું. અને અમે બેન સાથે અમારા અનેક પ્રોગ્રામો હોય, આપ બધા યુટ્યુબમાં જોતા હશો. હમણાં એક છોકરો કહેતો હતો, અંકલ તમને યુટ્યુબમાં જોયા હતા હો. મેં કીધું અત્યારે હું બહાર નીકળ્યો. કોઈ કાર્યક્રમમાં હું ક્યારેય રાજકીય પક્ષ વિશે નથી બોલ્યો, પણ આવા ધર્મના કાર્યક્રમો સાહેબ છેલ્લા વર્ષોથી જે થાય છે આપણને બધાને ખબર છે. હું કોઈ પક્ષ કે પાર્ટીનો માણસ નથી, પણ આવા સનાતનના આવા ઉજળા કાર્ય થાય એનો યશ જો આપણે કોઈને આપવો હોય તો ભારતને નહીં વિશ્વમાં લઈ જનાર નરેન્દ્રભાઈ મોદીને આપણે આપી શકીએ. એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો. મોદી તમારું મલકમાં ઈ નિરાળું ગુંજે નામ, ઈ દેતાય નો થાય દામ, ઈ તો ભાજપનો કેહરી ભીખલા, ઈ તો ભાજપનો કેહરી ભીખલા. વાહ, ખૂબ મજા આવશે બોલવાની. એવા જ્યારે આપણે સનાતન સંસ્કૃતિનું ઉજળું કામ થાય છે ત્યારે એમાંય સાહેબ ગુજરાતીને જોઈને મને બહુ આનંદ થાય. હું ગુજરાતી છું, ભલે જોઈને તમને એમ લાગતું છે કે ભાઈ યુપી બિહારનો છે. હા, પણ ગુજરાતી છું અને મોદી સાહેબને યાદ કર્યા એટલે મને કહેવાનું મન થાય. મોદી સાહેબે યુવાનોને કીધું છે, પોતે કવિ છે, કે तुम्हें माशूका की याद में नींद नहीं आती है. આ દેશના યુવાનોને મોદી સાહેબ શું કહે કે तुम्हें माशूका की याद में नींद नहीं आती है और मुझे मातृभूमि के हालात सोने नहीं देते हैं, मुझे मातृभूमि के हालात सोने नहीं देते. એવો ડાલામથા સાવજ જેવો આ દેશને આપણને એવો વ્યક્તિ મેળવ્યો છે. ત્યારે કહેવાનું મન થાય, આપણે જેટલું પણ આ ધર્મના ઉજળા કાર્યો કરી શકીએ છીએ એ સૌ જેટલા આમાં સાથ આપે છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મને બેન આનંદ એ થયો કે આજે જોઈને, આમ તો રોજ અમારા પ્રોગ્રામ હોય, લાઈવ હોય, કેમેરામેન પણ બધા હોય. સાહેબ આજે મેં ગણ્યા ને તો 12 કેમેરા છે, 1 ડઝન. મારા લગ્નમાં 3 હતા ખાલી, બજેટ ઓછું હતું. હા, સસ્તામાં બતાવ્યું આપણે. એટલે ખૂબ આનંદ થાય છે અમને. અને એવી સુંદર રીતે આ સરસ મજાને, એમાં એ વિડીયો શૂટિંગવાળા મને બધા બહુ ગમે, જેટલા પણ છે એમને હું બિરદાવું છું. કારણ કે હવે આ સ્ટેન્ડ આવી ગયા. આજથી 15-20 વર્ષ પહેલા સ્ટેન્ડ નહોતા. આ લોકો ખંભે લઈને ફરતા, ખંભા ઉપર લઈ. એટલે ખંભા ઉપર કોઈ પણ ધંધો હોય ને માણસના મગજમાં બેસી જાય. એટલે 15-20 વર્ષ પહેલા ઘટના બનેલી મેં જોયેલું. કેમેરામેન આમ ખંભા ઉપર કેમેરો રાખતા હોય એટલે સતત એને કેમેરાની આદત હોય એમ કે મારા ખંભે આમ કેમેરો છે એમ. એમાં એક ભાઈ ગુજરી ગયા અને પેલા સમસાને લઈ જવાવાળા ખાલી 3 જણા હતા, એક ઘટતો હતો. એટલે પેલા કીધું કે ભાઈ કોકને ગોતી લાવો ને, તો કોઈ નહોતું. તો કેમેરામેન મળ્યો ખાલી. તો કેમેરામેનને કીધું કે ભાઈ હાલને યાર ધર્મનું કામ છે, કોકને યાર મોક્ષ આપવાનું કામ છે. તો કે મને ના ફાવે. એ કે પણ તને આમ કેમેરો ખંભે રાખતા ફાવે ને, એવું જ સમજવાનું તારે કેમેરો છે એમ. હવે પેલા 4માં કેમેરાવાળાને આગળ લીધો અને 10 મિનિટ થઈને ચાલ્યા ને પછી કેમેરાવાળો ભૂલી ગયો કે મારા ઉપર કોઈની ડેડ બોડી છે. એને એમ કે કેમેરો છે, તો એ ઓટા ઉપર ચડી ગયો અને આમાં એમ ક્લોઝ અપ લેવા મળ્યું. ઉપર હતો ને નીચે પડ્યો. એટલે ધંધો છે ને દરેક માણસના મગજમાં ખુશી છે. જે હમણાં એક જગ્યાએ લગ્ન હતા ને, તે ગોર મહારાજે કીધું કન્યા પધરાવો સાવધાન. તે વરાજો બોલ્યો, બેન આ બાજુ બેસો, બીજા 2 પેસેન્જર આવી જાય. હા, પછી ખબર પડી કે રિક્ષા વાળો હતો. હા, એટલે અત્યારે તો લગ્ન એવા છે ને, યુવાનો ઘણા બેઠા છે. એટલે કહું, હમણાં એક છોકરાએ એને પપ્પાને કીધું, બહુ ટૂંકમાં ખાલી એક નાનકડી વાત કરીને બેનને વિનંતી કરવી છે. આપ બધાની જ્યારે બહોળી સંખ્યામાં હાજરી છે ત્યારે યુવાધન વધારે છે, પ્રેમી અહીંયા વધારે છે બધા. હમણાં એક છોકરાએ પપ્પાને કીધું, પપ્પા કોલેજ જાઉં છું, 1000 રૂપિયા આપો. એને પપ્પા કે કોલેજ જાવામાં 1000 રૂપિયા શું કરવા? એ કે પપ્પા 4 વ્હીલ લઈને જવું છે. એકચ્યુઅલી 4 વ્હીલમાં પેટ્રોલ પુરાવામાં પૈસા તો જોઈએ ને. એ કે કોલેજ જવું તો 4 વ્હીલ લઈને શું કામ જવું છે? એ કે પપ્પા 4 પૈડાવાળી ગાડી લઈને કોલેજ જઈએ ને તો કોલેજમાં આપણો વાટ પડે. એને પપ્પાએ 50ની નોટ કાઢી કે લે બટ્ટા 8 પૈડાવાળી બસમાં જા.
આપણો ડબલ વટ પડવો જોઈએ. હોય કે જો 4 પૈડાથી વટ પડતો હોય તો આપણે 8 પૈડા વાળી બસમાં જાય. એમ ક્યારેય વટ ન પડે સાહેબ. વટ સારું કામ કરવાથી તમારો વટ પડે. જેટલા યુવાન દીકરા દીકરીઓ અહીંયા યુવાનો બેઠા છે એટલે કહેવાનું મન થાય, પહેલા લગ્ન કેવા હતા? 20-25 વર્ષ પહેલા વડીલો નક્કી કરતા. અત્યારે લગ્ન કેવા થાય તમે ગણજો. સોમવારે સામા મળે, મંગળવારે મન માને, બુધવારે બંને નક્કી કરે, ગુરુવારે લગ્ન કરે, શુક્રવારે શંકા જાય, શનિવારે છૂટાછેડા, રવિવારે રમર ભમર, અને સોમવારે પાછી કન્યા જોવા જાય. પણ એને પ્રેમ ન કહેવાય સાહેબ. પ્રેમ તો એક જ વાર મળ્યા પછી જીવન એની સાથે પૂર્ણ થાય એવી. હા એટલે હા, આ બાજુ એકવાર તાળીનો પડકારો કરી દો, માકલો પડકારો બધા. હા, બેકિંગ તમારું ફૂલ આવે છે. ટ્રેન ઊભી રાખો થોડીક વાર, એટલે એ બાજુમાં જાય. મને એમ થાય પાછળ આવે છે એવો અવાજ આવે છે. હા, મને એમ થાય કે સીધી અહીંયા આવે છે, ચૂક ચૂક રેલગાડી. એટલે વિશેષ વધારે સમય નથી લેવો. આપ બધા અહીંયા ઉપસ્થિત છો અને બેનને સાંભળવા એ આપણા માટે ખરેખર જીવનનો એક લાહવો પણ છે અને એક આપણા માટે સદભાગ્ય પણ કહેવાય. એ સાથે અહીંયા જેટલી દીકરીઓ ઉપસ્થિત છે જેમણે ખૂબ સરસ નૃત્ય કર્યું હતું, બીજી વાર એમને યાદ આપી અને બેનને સંબોધીને કહું છું કે તમારા ઘરે જો દીકરી હોય તો તમે ખરેખર ભાગ્યશાળી છો. તમારી દીકરીમાં કોઈ એવી કલા હોય તો એ કલાને પ્રોત્સાહન આપજો. એમણે ધીમી પાડતી. બોલો, ગીતાબેન નો પ્રોગ્રામ છે ને કે? હા, કઈ વાંધો નહીં, જવા દો, ધીમે 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 જવા દો. એક જણો ટ્રેન નીકળે ને યાદ આવ્યું, એક જણો સુસાઇડ કરવા રેલના પાટા ઉપર ગયો. રેલના પાટા ઉપર બેઠો, ટિફિન લઈને બેઠો, ટિફિન લઈને. એટલે કીધું ટિફિન કેમ લઈને બેઠો? કે એકચ્યુઅલી ટ્રેન મોડી આવી તો જમીન મરાય ને એમ. પેટ ભરીને જમીન મર્યા હોય તો બહુ સારું. લે, મરવું છે તો ખાઈને મરવું છે એમ. તો આપ સૌ એકવાર કરબદ્ધ ઊંચા હાથ કરીને 2 હાથ તાળીઓથી, જોરદાર તાળીઓથી બિરદાવો. આપની સમક્ષ આવે છે બેન શ્રી ગીતાબેન રબારી. ગીતાબેન રબારી પછી બીજા દોરમાં હું આવીશ ત્યારે તમને ખૂબ હસાવીશ પણ ખરો. અને અહીંયા માતાજીના મંદિરનો જે આપણો એક ઐતિહાસિક પ્રસંગ છે એવી એક ઉજળી વાત પણ મારે કરવી છે. આ જગ્યામાં આવીને મને ખૂબ આનંદ થયો. થોડીક વાર માટે, વધારે નહીં પણ 15-20 મિનિટ માટે બેનને આપણે આરામ આપવો, પોરો આપવો બહુ જરૂરી છે. ઊભા થયા એ મિત્રોને વિનંતી કે ઊભા થાવ એનો વાંધો નહીં, સમયસર પાછા આવીને સ્થાન ગ્રહણ કરી લેજો. અને થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે હું સમજી શકું કે ઊભું થવું પડે. આ ન સમજાણું હોય ઘરે જઈને પોગો ચેનલ જોઈ લેજો, કારણ કે આ તમારા માટે અઘરો જોક. સમજાઈ ગયું ને? અમુકને નથી સમજાતું. પેલું એને શું કહેલું, હવે તારા માટે પ્રોગ્રામ પૂરો. કારણ કે ડાયરો પણ છે અને થોડો ટાઢો વાયરો પણ છે. હા, બે ભેગું છે. ખરેખર મજા આવે. આખી ટીમ બેઠી છે આગળ. બોલો બધા. એટલે ખૂબ આનંદ કરાયો બેને. ફોટો પાડો. મારો કેમેરામેન પણ મારો ફોટો પાડે છે. બ્રાઇટનેસ વધારજો. હા, કારણ કે એકચ્યુઅલી આપણે કુદરતી ઓછી છે તો આપણે વધારવી પડે. પણ શાંતિ જાળવજો. બને એટલા બેઠા છો આપ બધા. આપણે ખૂબ આનંદ આવશે. એક ખાસ અગત્યની જાહેરાત આવી છે, કરી દઉં પછી મુખ્ય વાત ઉપર આગળ વધીએ. પૂજ્યપાદ રામચરિત માનસના પ્રખર વક્તા પૂજ્ય મોરારી બાપુની રામકથા આપણા વિસ્તારમાં થવાની છે. તારીખ 8 માર્ચ 2025 શનિવારથી કથાનો પ્રારંભ છે. નિમિત્ત માત્ર યજમાન છે જગદીશભાઈ ભીખાભાઈ પટેલ, USA. રામકથાનું મંગલમય આયોજન થયું છે. આ કથામાં પધારવા માટે આપ બધાને સાદર આમંત્રણ છે. રામકથા રૂપી આ ભાગીરથી ગંગાનું અમૃતપાન કરી આપણે સૌ પાવન થઈશું. એટલે પધારશું. આપ બધાને આમંત્રણ છે. જેનું સ્થળ છે સોનગઢ વ્યારા. તો બધા આ રામકથામાં તારીખ 8 થી લઈ અને આ કથા પૂર્ણ થાય ત્યાં સુધી આ બધાને આમંત્રણ છે. પધારજો રામકથામાં.